નમસ્કાર દર્શકો, આજના સૌથી મોટા સમાચાર પર નજર કરીએ. રાજ્યમાં ભારે વરસાદના પગલે સર્જાયેલી તારાજી અને વ્યાપક નુકસાનના અહેવાલ છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એક્શન લેતા 5 વરિષ્ઠ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં દોડાવ્યા છે. સરકારનો એક જ ધ્યેય છે: ત્વરિત સહાય અને નુકસાનનો યોગ્ય હિસાબ. મુખ્યમંત્રીશ્રીએ સોમવારે રાત્રે જ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી, જેમાં 5 વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓને અસરગ્રસ્ત તાલુકા અને જિલ્લાઓમાં મોકલવાનો નિર્ણય લેવાયો. આ બેઠકનો મુખ્ય હેતુ વરસાદના કારણે ખેતી અને માલ મિલકતને થયેલા નુકસાનની ગંભીરતા સમજવાનો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે સરકારે પરિસ્થિતિને કેટલી ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણેશ મોઢવાડિયા, જીતુ વાઘાણી, દેવાભાઈ વાજા, નરેશ પટેલ અને ઋષિકેશ વેકરિયા સહિત 5 મંત્રીઓને તેમના વિસ્તારોમાં જઈને પરિસ્થિતિની સમીક્ષા કરવા જણાવ્યું છે. આ મંત્રીઓનું મિશન 3 મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત છે. સ્થળ પર જઈને નુકસાનનો વિગતવાર અહેવાલ તૈયાર કરવો, સ્થાનિક આગેવાનો અને નાગરિકો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ સાંભળવી, અસરગ્રસ્તોને તાત્કાલિક સરકારી સહાય અને રાહત પહોંચાડવાની કામગીરીનું નિરીક્ષણ કરવું. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે વરસાદના નુકસાન સામે બેહિસાબ મદદ જાહેર થશે. આ 5 મંત્રીઓ આજે આખો દિવસ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહ્યા બાદ આવતીકાલે સાંજે મુખ્યમંત્રીશ્રીને પોતાનો વિસ્તૃત અહેવાલ સુપ્રત કરશે. આ રિપોર્ટના આધારે જ રાહત અને પુનર્વસનની કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવામાં આવશે. રાજ્ય સરકાર આ કપરા સમયમાં ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારોની પડખે ઊભી છે. આ અંગેના તમામ અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.